તો હાય ગાઈસ, આ છે આપણો બીજો દિવસ બ્લોગનો. તો તમે જોઈ શકો છો હવામાં બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને ઠંડી બહુ પડી રહી છે, એટલે આપણે હવે ડુંગળી આવી ગયા છે તાપવા માટે. અને તમે આ કચરો બચરો વીણીને આવે હંગોટવાનો ચાલે જોઈ શકો છો. આ બધું ભેગું ભેગું કરીને આને હંગોટ એટલે ઠંડી પણ ભોગ જેવી પડે એમ. આ एक लड़की ओ तारी गाइस 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 इधर तो काटे हैं, चोट लग गई यार, ब्लड निकल रहा है. चलेगा है, इतना तो सहन कर ही सकते हैं. ऊपर से ठंड लगती है, ऊपर से काटा लगता है. करे तो करे क्या, बोले तो बोले क्या हम. तो तुम हमारा ब्लॉग में कंटिन्यू बने रहो. અને કાલે કેવો ચટપટ ગોટો એ તમે જાણ મળે તો તમે અમારે કોમેન્ટમાં કહી દેજો. જઈ રહ્યા છે આપણે હવે દેવતા ગોટા માટે. તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બને રહો. જોઈ શકો છો આ છે રેલગાડીઓ અને આ છે અમી. હવે ઠંડી ફૂકી રહી છે ફૂલ ફૂલ વાંકા ચૂકી. આ છે તલાવડું. તમે અમારા બ્લોગમાં कंटिन्यू टिक्या रहो. अच्छा कोई परीक्षा ठोकेला से हाँ ठंडी लागे भूखा काढ़े से ठंडी. અને પાણીમાંથી પણ ધુમાડા નીકળી રહ્યા છે અહીંયાથી. તમને બતાવો, દેખાડ હોય તો તમને निकल रही जैसे गाइस. वो पार्ट कट कर देंगे, वो थोड़ा कॉमेडी वाला था इसलिए. તમે આ બ્લોગ માટે ક્યાં રહો, આગળ તક માં દેવતા લગાતા જઈને મળીએ છે. તબ તક लिए બાય. તો આ લાગી ગઈ છે આપણી દેવતા. આપણે ટાવડી આસર ધીમ ધીમ લાગી રહી છે. હવામાં તાપને કા કોઈ મજા ही अलग है. ઠંડી પડી છે ફૂલ. પાણીમાંથી પણ ધુમાડા નીકળી રહ્યા છે. ધુમાડો તો ના કરીશ યાર. હા ધુમાડો થવાનો છે, મને ટીટુ સુઈ જરી લગા અને મજાક લાગી ગયો છે ગાઈસ. થઈ રહ્યો છે ધુમાડો. એ ખોટું લાવવાનું લે જો હમણાં ભરે છે જે જોજે હંગોટ નહીં રહે હવે પાના લાખી લાખી કઈ જીવને કઈ ગધેડી. ये हे हरे राम जगन्नाथम प्रवर्धन में क्या हुआ है. અમારા બ્લોગમાં ઠંડી લાગી રહી છે એટલે કઈ વધારે બોલાઈ નહીં રહ્યું. પીસી પણ નથી ગઈ, મોડું પણ નહીં થયું. બેસી ગયા આપણે આ આપવા માટે.